હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ અને જય માતાજી બધાને. કેમ છો બધા? મજામાં જશો ને મજામાં જશો. તો આજના નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે 11:30 બ્લોગ શરૂ કર્યો છે, કારણ કે આજે છે ને સોમવાર, તો શનિ રવિની રજા ગઈ એટલે કામ વધી ગયું. એ તો તમને ખબર જ છે, કોલેજમાં વધારે 2 દિવસ પડ્યું રહે ને એટલે વધી જાય. એટલે સવારમાં આપણે ટાઈમ નહોતો રહ્યો ને સવારે કામ ઉપર વહેલા આવ્યા, અને એમાં એવું થયું કે આજે હું હાલીને આવી. આજે મોટા ભાઈ છે ને મજા નહોતી, એટલે એ કે મને સવારે સુવા દેજે મમ્મી. તો મેં તો વાંધો નહીં. એટલે આપણે છે ને એને સુવા દીધો અને હું હાલીને આવી. એટલે મારે પછી વહેલા આવવું પડ્યું, એટલે ઘરે નો બ્લોગ થયો. અને અહીંયા તે પછી હું તો આવીને સીધી ફટોફટ કામ કરવા મળી, કારણ કે ઘણા બધા ક્લાસ હોય એટલે વાર લાગે. સમજો મારો પ્રોજેક્ટ મેં તમને તે દિવસે બતાવ્યો હતો, પણ વીખી નાખ્યો. જો આ બધું છોકરીએ આ બારીઓમાંથી દેખાય જો મારું લોકેશન. હું બારી હું લેવાનો પેલું ખબર છે, કારણ કે બધી ધૂળ આવે ને એટલે. ને જો આ ઝુમર છે ને મારી છોકરીઓ બધું બનાવે, બધું જે છે ને બધું મારી છોકરીનું બનાવેલું. જો આ કોપા લખેલું આ બધું આ એ લોકો છે ને બનાવે. પછી અત્યારે જે આવ્યું છે ને એ પછી બનાવશે. અને આ ગયા વખતની છોકરીઓનું છે. તો હવે છે ને આપણે 11:30 ઉપર થવા આવ્યું છે, અને મેં નાનાને કીધું છે કે તું ભાગ લઈ આવે. એટલે લેવા ગયો છે. ને પછી આપણે કેન્ટીન ખોલવાની છે, એ લઈને આવશે એટલે મને ફોન કરશે. પછી હું જઈશ નીચે અને પછી મારી કેન્ટીનમાં ભાગ ગોઠવીશ, અને પછી હું કેન્ટીન ખોલીશ 12 સવા 12. એટલે આજે 2 દિવસ હતા ને ઉંદરડા ખરકોલી નાખે છે, એટલે છે ને બધું ઓલું, એટલે હું ભાગ નથી પડતી જાજો. રજા હોય ને ત્યારે ન ભરું, એટલે આવું છે. તો મેં કીધું એટલે પછી મેં કીધું છે ને હવે આપણે સોમવાર સવારમાં જ તે મેં કીધું ભાગ ભરવાનું કહીશું. એટલે પછી લેવા ગયા છે ને એ લઈને આવશે ત્યારે મારા ભાગ ગોઠવાઈ જશે. ને પછી હું કેન્ટીન ખુલ્લા પડી જઈશ ને. રંજનબેન છે ને હમણાં મને અવાજ કરતા હતા કે હાલો ઘડીક વાર પોરો ખાવા. પણ જો પોરો ખાઈશ ને તમારે કેન્ટીન ખોલવાનો ટાઈમ થઈ જાય ને કામ મારું અધૂરું જાય, એટલે એ આપણને મેળ ન આવે. કોઈ કેવું ન જોઈએ, આપણું કામ તો આપણે ફટોફટ કરી જ નાખવાનું, ગમે એટલા થાક્યા હોય તોય. તો છે ને મિત્રો આપણે આવી ગયા કામ ઉપરથી ઘરે, અને ઘરે આવી છે નાહી નાખ્યા અને કપડાં ધોઈ નાખ્યા. પણ ગરમી તમે જો, કપડાં ધોઈ નાખ્યા. એટલે છે ને માથું ધોયું. એમાં એવું હતું કાલે છે ને મેં ઘર સાફ કર્યું ને તમારે ટાઈમ નહોતો રહ્યો. તમે કીધું આજે મારા વાળ છે ને બહુ ભીના છે, તમે કીધું ઘડીક વાર છે ને સૂકવી નાખું. એટલે છે ને માથું બહુ દુખ્યા. આ માથું હું ભીના વાળ રાખું ને તો, અને લગભગ 6:30 થઈ ગયા. આજે મારે છે ને બહુ મોડું થઈ ગયું હતું, કેમ કે અમારે થોડુંક છે ને ઝાડવા રોપવાના હતા. એટલે સાચી થોડુંક ખડ કાઢી ગયું કે, તો અમે છે ને ખડ કાઢ્યું, એટલે પછી વાર લાગી ગઈ. તો પછી અત્યારે આવીને નાઈને આ લોકો મને ફોન કરતા હતા કે કેમ હજી ન આવી કે. તો મેં કીધું હા આવું છું કીધું. પછી પાછા એમને છે ને મારે ચિંતા બહુ થાય બધાને, કારણ કે આ થયું હશે એવું લાગે. તો મેં કીધું કાંઈ થયું નથી, હું આવું છું કીધું. તો એ બધા મારી વાટ જોઈને કસરતમાં વહી ગયા. હું અત્યારે હવે નાહીને આવી અને મેં અત્યારે પાણી પીધું ઠંડુ ઘરનું, કેમ કે બોટલ ભરીને જાવ ને હવાની ગરમ થઈ જાય. ને ફ્રીજ હોય પણ આવું કાંઈ હું ફ્રીજમાં મૂકીને પાણી ન પીવું. એટલે મેં કીધું છે ને હવે આજ તો મને બહુ ટાઈમ જ ન રહ્યો, એટલે મારે કાંઈ વિડીયો સરખો ઉતરો જ નહીં. પણ તોય પછી મેં કીધું હાલ કીધું નાઈને દી હાથમાં ગયો પતાવી કીધું થોડોક વિડીયો આપણે લઈ લઈએ. એટલે પછી મેં શરૂ કરી દીધો વિડીયો. અને છે ને વરસાદ થોડો ઝીણા ઝીણા સાટ આવતા હતા. પેન્ટ મેં અંદર લઈ લીધા, કાંઈ બહુ નથી ભીના, સુકાઈ ગયા છે. પણ મેં કીધું સાટ આવે તો હાવ પલળી જાય. એટલે હશે ને મારે ઘડીક વાર આરામ કરવો, બેસવું છે. પછી મારે રસોઈ હાથમાં લેવાની થશે, કારણ કે પછી બહુ મોડું થઈ જાય. જો એ લોકો 3 બાપ દીકરો છે ને, એમાં એવું સી ગયા કસરતમાં, છોકરા એને મૂકવા ગયા. પછી મૂકીને શંકર ભગવાનના મંદિરે બેસશે. હવે શ્રાવણ મહિનો આવ્યો એટલે છે ને મારા છોકરાને બેસે. મારા વાળ છે ને બહુ ભીના છે, મને વાળ ખુલ્લા રાખવા જ ન ગમે. પણ અત્યારે છે ને દી હાથમી ગયો છે ને, દી હાથમી ખુલ્લા રખાય નહીં. ભીના એવા છે ને એટલે મારે ખુલ્લા રાખવા પડ્યા. બધા આમ કરું ને તો કીધું ફૂંકાઈ જાય એમ, એટલે હું છે ને ખુલ્લા રાખીને મેં તો ઘડીક વાર સૂકવી નાખું ને. અમારે છે ને બહાર અત્યારે છે ને બધા બેઠા હોય, પાણીપુરીવાળા આવી ગયા છે. કપડાં છે ને મારે એટલે નહીં દેખાય. જો આ પાણીપુરીવાળા ભાઈ આવ્યા છે, અમારા છોકરા રમે છે ને. પાણીપુરીવાળા ભાઈ આવી ગયા. એ ક્યારેક ક્યારેક જ આવે, પહેલાં રોજ આવતા હતા પણ હમણાં જ નથી આવતા. અત્યારે બહાર નીકળી ત્યારે મેં જોયા. એટલે પાણીપુરીવાળા ભાઈ છે ને અત્યારે પાણીપુરી લઈને આવે. છોકરાઓ હમણાં આવશે ને કામ ઉપરથી, બધા મોટા મોટા જવાન બધા ખાશે. એટલે એ ભાઈ ઊભા રહેશે ત્યાં સુધી. અને શાક છે ને હું બનાવું વિચારું કરું છું, પણ મને લાગે આમાં પથ્થર ઉપર એને છે ને મૂક્યા છે. મને કીધું હતું એને, હું ભૂલી ગઈ હતી. જો તુરિયા લીધા, તુરિયા. એ કે તુરિયાનું શાક બનાવજે એમ મને કહેતા ગયા હતા. હું નાવા ગઈ ને ત્યારે મેં બાથરૂમમાં સાંભળ્યું હતું. પાછું મને યાદ આવ્યું શાક હું બનાવું. ગેસ આગળ આવી વિચાર કર્યો ને પછી પાછું જો એને 2 લીધા છે. હવે કેવા નીકળે કાંઈ ખબર નહીં. આજે આપણે એનું શાક બનાવશું. મારા છોકરા કોઈ દિવસ ખાતા નથી,
હું પહેલાં ખાતી હતી, મારા માના ઘરે હતી ને ત્યારે મારા મોટા બા બનાવતા ત્યારે હું ખાતી, પણ પછી તો અમારા અહીંયા તો કોઈ દિવસ કોઈ બનાવતું જ નથી ને કોઈ ખાતું જ નથી તુરિયાનું શાક. પણ હવે આજે એને લીધા છે તો જો હું બનાવું છું, મારા હાથે કેવું થાય. ઘણા સમયથી બનાવ્યું નથી મેં. પહેલાં ને હતા ત્યારે મારે ઘણા વર્ષો થઈ ગયા. મારા મોટા બા બનાવતા ને સેવ નાખીને તો એ કહેતા ખા એમ. હું એમ કહું ને હું એમ કહેતી મારા મોટા બાને કે મારે આ નથી ખાવું એમ, મને આ ન હારલા કચકસે. તો કે ખા બધું ખવાય કે એમ કરીને ખીજાતા. અને હું છે ને ખાઈ લેતી. પછી જે હોય ને ત્યારે આપણને આદત પડી જતી. એમ કે માવતર આપણને બધું બહુ શીખવાડે ખાવાનું ને એવું, કે આ ખવાય ઓલું ખવાય એમ કહે આપણને. નહીંતર પછી આપણને ટેવ ન પડે, પછી આપણે લાડ જ કર્યા કરીએ નકરા. એટલે છે ને આવું છે બધું. તો છે ને મિત્રો હવે આવી ગયા છે સાંજના 7:15 ને હવે દીવાબત્તી ટાણું થઈ ગયું છે. તો આપણે છે ને દીવાબત્તી કરવાના છે અને રાંધવાનું છે. તો મેં તો પહેલાં છે ને શાક મૂકી દઉં પછી દીવાબત્તી કરું. એટલે શાક છે ને જો આપણે સુધારી નાખ્યા છે તુરિયા મસ્ત મજાના અને ટમેટા, કારણ કે છે ને એમાં ડુંગળી નથી નાખવાની, નકરા ટમેટામાં બનાવવાનું છે. ને પછી છે ને ઉપરથી સેવ નાખવાની છે. અમારે બધાને છે ને સેવ નાખે, જો દૂધીમાં તુરિયામાં ગલકામાં અમારે બધાને સેવ હોય ને તો જ ભાવે. કારણ કે અમારે છે ને એવી ટેવ પડી ગઈ છે, બધી વસ્તુમાં અમે લોકોને સેવ નાખીને શાક ખાવાની મજા આવે. એમને એમ ન ખાય કોઈ અમારા ઘરના. એટલે આપણે છે ને એ રીતનું શાક બનાવવાનું છે. પછી બની જશે ને પછી હું તમને શાક બતાવીશ કે જો અમે બનાવ્યું એમ કેવું સરસ છે એમ. એટલે આવું શાક અમારે બનાવવાનું છે. ને રોટલી કરવાની છે ને ભાત બનાવવાના છે ને કાં છે ને ખીચડી બનાવવાની છે. બેમાંથી એક વસ્તુ બનાવવાની છે. જો જે કહેશે ને એ લોકો એ આપણે બનાવવાનું છે. તો હવે આપણે છે ને તુરિયાનું શાક બનાવવાનું છે ને એટલે પહેલાં ફટોફટ શાક મૂકી દઈએ અને શાક મૂકી અને પછી આપણે દીવાબત્તી કરવા જવાનું છે. છે ને મિત્રો હવે છે ને આજે અમારી બેન નાના છે ને અમદાવાદ, એનો વિડીયો કોલ શરૂ છે. એની ભાણ ક્યારે વાત કરે જો આપણે જો બતાય પાયલ માસીને બતાય તો જો આ મારી બેન છે વિડીયો કોલમાં વાત કરે છે ને મારા છોકરી હારે. પ્રિશા ક્યાં ગઈ? પ્રિશા વિડીયોમાં આવવાનું સાલ તો બીકા એ બીકડા ગૌરાંગ હા ઠીક હે એના હું સાવ પડે તો છે ને એટલે આવું છે. એ લોકો છે ને વાતો કરતા કરતા બેઠા છે. મારી બેન દેખાય વિડીયોમાં. જો ક્યાં ગઈ પ્રિશા? જો મોટા માસી બોલાવા આયા. તો એ છે ને નથી આવતી, ખીજાણી છે મારી બેન કે તને ફોન નથી જોવા દેવો. નથી ફોન લઈ લીધો ને મને વિડીયો કોલ કરો એટલે એ ખાટી થઈશ. અમદાવાદથી વિડીયો કોલ કરો મારી બેને. જો આવ્યું હાલ પ્રિશા, જો આવ્યું ભાગી જાય. જો એ કેવી ખીજાય. જો આ હાલ વિડીયોમાં જો પાછી વહી ગઈ. એ છે ને શર્માય છે એના. એમાં એવું હોય છે ને ખીજાણી હોય ને એટલે જો તો જો કેવા નાટક કરે. જો વિડીયોમાં જો હાય કહી દે બધી ને, હાય કહી દે. હાય કે તો પ્રીસુ હાય. કેટલી તોફાની છે આમ જો, આમ જો એ છે ને એટલી બધી તોફાની છે તો વાત જવા દો. પછી મમ્મી ખીજાય. આવું છે બધું. જો મારી બેને છે ને દાઢ ખેંચાવી તો મેં ફોન કર્યો તો તે કેક મેં દાઢ ખેંચાવીશ કે તો હવે દુખતું હતું. એટલે પછી અત્યારે પાછા વિડીયો કોલ કર્યો. આપણે બધું શાકે મૂકી દીધું છે અને દીવાબત્તી કરી નાખી છે ને આ બધા બેઠા બેઠા વહીને છે ને વાતો કરે. જો આ લોકો તો હવે ભલે કરતા વિડીયો કોલમાં વાત, આપણે આપણું કામ પતાવી દેવી. તો જો આપણે છે ને ફાઇનલી બનાવી નાખ્યું શાક. તુરિયાનું અને સેવનું શાક બનાવી નાખ્યું મસ્ત મજાનું. જો આવું, કારણ કે અમારે સેવ નાખીને ખાવાના સારું થાય. એટલે આપણે મને આ ભાત બટેટા બનાવ્યા. ખીચડીનો પ્રોગ્રામ હતો પણ પછી ન બનાવ્યા, અંદર બટેટા છે. જો તો ભાત બટેટા બનાવી નાખ્યા. અને છે ને એક બાજુ રોટલો કર્યો ને ઘઉંની રોટલી પડી છે એટલે ઘઉંની રોટલી અત્યારે કરવાની થતી નથી. તો મસ્ત મજાનું આપણું જમવાનું તૈયાર થઈ ગયું છે. તો હાલો બધાએ જમવા અને બધાને જય શ્રી કૃષ્ણ અને જય માતાજી. આવજો, બાય બાય, ટાટા. અને આ બે બબલા જો, આ બબલા તમારા છોકરા જોઈ જ તે લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો ને પછી બબલા ખાવા આવજો.